મને એમ થયું કે સાલું બધાય ગોરામ કહે છે, મારે રોજ ભીનામ કેમ કહેવાનું થાય? એટલે પછી ભગવાને પૂછ્યું કે પ્રભુ તમે બધા રોજ ગોરામે બેહે અને મારે કેમ રોજ ભીનામ બેહવાનું થાય? તો કે એ મને ખબર નથી કે એનો મહિમા તારે જાણવો હોય તો માતાજીને પૂછી લે. એટલે નારદજી પાર્વતી માતા પાસે ગયા અને માતાજીને પૂછ્યું કે માતાજી આ દેવ સભાની અંદર મારે રોજ પીધામ બેહવાનું કેમ થાય? બધા ગોરામ રહે છે મારે રોજ પીધામ બેહવાનું થાય. તો કે નારદ કહું તો ખરી પણ ખોટું તો નહીં લાગે ને તને? કે નહીં માતાજી, ખોટું મને બિલકુલ નહીં લાગે. તો કે વચન આપ. તો કે આપ્યું વચન. પછી કીધું નારદ તું ભલે ભગવાનનો છોરો છે પણ ગુરુ વગરનો તું નુંગરો છે. એટલે આ જગ્યાએથી માટી ખોદી નાખી દઉં અને નવી માટી લાવી પૂરી દઉં. ત્યારે નારદ મુનિને એમ થી ઓહો મેં ભગવાનનો છોરો તોય નુંગરો? કેમ કે ગુરુ પદ અધિક જાણજે સૌથી છે બળવાન. જય રામદાસ રહે રામકૃષ્ણ જેવા ધરતા ગુરુનો ધ્યાન. ગુરુ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય. શિવ વિરંતિંગ શારદા ગુરુ ગણ જસ ગાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વર. એટલે કીધું કે મારે ગુરુ કરવા હોય તો ક્યાં જવું? ગુરુ કરવાનો બતાવો રસ્તો મને. તાકે સવારે વહેલો ઉઠજે, જે તને રસ્તામાં મળે એને ગુરુ ધારણ કરી લેજે. એટલે નારદ મુનિએ સવાર થઈ અને હેડતા હેડતા ગયા અને રસ્તામાં સવારમાં પહેલી વાર નારદ મુનિને મચ્છીમાર ડીમર મળી ગયો. પેલો માછલા મારવા જતો અને પેલો ગુરુ જોવા જતો. એટલે પેલાને એમ થયું નારદ મુનિને ઓહો મને મારા ગુરુ મળી ગયા. બસ આને એક જ હતું ગુરુ જ મારે કરવો છે, બીજું કઈ નહીં. તાકે મને ગુરુ ધારણ મારે કરવાનો છે. તમે મને કંઠી પહેરાવી દે. પેલો મચ્છી મારો એમ કીધું મેં તો જાતનો ભોયટો છું, મેં તો પાપી છું, તને મેં ગુરુ કેવી રીતે તારો ગુરુ કેવી રીતે બનું? ના કે જે હોય તે ખરો.